ગોંડલમાં વાણંદ સમાજની ઐતિહાસિક ચૈત્રી આઠમ લીંબચ માતાજીના સાનિધ્યમાં ભવ્ય હવનોત્સવ, શોભાયાત્રા અને મંદિર પરત મળતા આનંદની લહેર। ગોંડલ શહેરમાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વે સમસ્ત વાણંદ સમાજ દ્વારા શ્રી લીંબચ માતાજીના સાનિધ્યમાં ભવ્ય હવનોત્સવ અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને સમાજની એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીનો હવન યોજાયો હતો। ત્યારબાદ બપોરે લીંબચ માતાજીના મંદિરમાંથી ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, જેમાં ઘોડેસવારો, બાઇક સવારો તેમજ મોટી સંખ્યામાં વાણંદ સમાજના ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સાંજે જેતપુર રોડ સ્થિત દાસીજીવન પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં મહાપ્રસાદ અને નૈવેદ્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષનું ચૈત્રી આઠમ વાણંદ સમાજ માટે ઐતિહાસિક સાબિત થયું હતું, કારણ કે ભોજરાજપરા વિસ્તારમાં મોરા કુવા પાસે આવેલ વર્ષો જૂનું રામજી મંદિર, લીંબચ માતાજી અને મહાદેવનું મંદિર પૂજારી પરિવાર દ્વારા રાજીખુશીથી સમાજને પરત સોંપવામાં આવ્યું હતું। આશરે 100 વર્ષ બાદ મંદિર સમાજને પરત મળતા સમગ્ર વાણંદ સમાજમાં ખુશીની લહેર ફરી વળી હતી। મંદિરની ચાવી પરત મળતા આ અવસરે વાણંદ સમાજ ગોંડલ દ્વારા લીંબચ માતાજીના મંદિરે રમેશભાઈ ધડુક, ગણેશભાઈ જાડેજા તેમજ ડો. અમિતભાઈ ગોંડલિયાના હસ્તે રિબીન કાપી ભવ્ય રીતે મંદિર પ્રવેશ કરવામાં આવ્યો હતો। ડો. અમિતભાઈ ગોંડલિયા પરિવાર દ્વારા સ્ટેજ ઉપર મંદિરની ચાવી ગોંડલ વાણંદ સમાજને આપવામાં આવી હતી। આ તકે તાળીઓથી ડો. અમિતભાઈને વધાવી લીધા હતા। આ પ્રસંગે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા રામ દરબારની મૂર્તિ ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ મહાનુભાવોના હસ્તે મંદિર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। રમેશભાઈ ધડુક, ગણેશભાઈ જાડેજા તેમજ ડો. અમિતભાઈ ગોંડલિયાનું વાણંદ સમાજના તમામ સભ્યો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે ગોંડલ જ્ઞાતિ અગ્રણી પ્રવીણભાઈ બગથરિયાએ 25 વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી। તેમણે મંદિર સમાજને પરત ન મળે ત્યાં સુધી પગરખાં ન પહેરવાની બાધા લીધી હતી। મંદિર પરત મળતા મોંઘીબા સ્કૂલથી મંદિર સુધી દંડવત પ્રણામ કરી આવ્યા હતા। બાદમાં સમાજના અગ્રણીઓ દ્વારા પ્રવીણભાઈને તેમજ તેમના આખા પરિવારને સ્ટેજ પર બોલાવી પ્રમુખ સંજયભાઈ તેમજ મુકેશભાઈ દ્વારા પ્રવીણભાઈને બૂટ પહેરાવી જ્ઞાતિરત્ન એવોર્ડથી ભવ્ય સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ધાર્મિક મહોત્સવમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, યુવા ભાજપ અગ્રણી ગણેશભાઈ જાડેજા, અશોકભાઈ પીપળિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, સમીરભાઈ કોટડિયા, દિવ્યેશભાઈ સાવલિયા, જેકી પરમાર, હરદેવભાઈ આહિર, કેવલ પોપટાણી, ડો. અમિતભાઈ ગોંડલિયા, ડો. નીલમબેન ગોંડલિયા, કમલેશ રાવરાણી, પત્રકાર સુલતાનપુર સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડો. અમિતભાઈ ગોંડલિયાએ સમાજહિતમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વાણંદ સમાજના કોઈપણ વ્યક્તિ તેમની હોસ્પિટલમાં સારવાર માટે આવશે તો કન્સલ્ટેશન ચાર્જ લેવામાં નહીં આવે। આ તકે રમેશભાઈ ધડુક, ગણેશભાઈ જાડેજા અને ડો. અમિતભાઈ ગોંડલિયાની સાકર તુલા કરવામાં આવી હતી અને તે પ્રસાદરૂપે વાણંદ સમાજને વિતરણ કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા વાણંદ સમાજ ગોંડલના પ્રમુખ સંજયભાઈ બગથરિયા, ઉપપ્રમુખ મુકેશભાઈ વાજા, મંત્રી જીતુભાઈ હિરાણી, મનીષભાઈ જોટગિયા, હિતેશભાઈ પરમાર તથા તમામ કારોબારી સભ્યો દ્વારા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર હરદેવભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંદાજે 1800 જેટલા વાણંદ સમાજના લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। વાણંદ સમાજના લોકો, માતા, બહેનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજની એકતા અને ભાઈચારો દર્શાવ્યો હતો। સાથે જ ગોંડલ મહિલા મંડળ દ્વારા પ્રમુખ સંજયભાઈ બગથરિયાના ધર્મપત્ની અમૃતાબેન બગથરિયાને ગોંડલ ભાજપ મહિલા મોરચા પ્રમુખ તરીકેની નવી જવાબદારી મળતા તેમનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન દ્વારા ગોંડલ વાણંદ સમાજે એકતા, શ્રદ્ધા અને સામાજિક સંકલનની અનોખી મિસાલ પૂરી પાડી હતી। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। આજે ગોંડલમાં મોરા કુવા ખાતે જે 100 વર્ષીય કિશોરભાઈ પૂજારી તરીકે જે સેવા આપતા હતા
પણ હવે આ મંદિર વાણંદ જ્ઞાતિ સમાજના આપણા માતાજીનું રામજી મંદિર અને ભોળાનાથ લિંબાયત માતાનું. તો આજે કિશોરભાઈના દીકરાએ એ જેવો ડૉક્ટર છે તેમને કીધું કે ભાઈ હવે હું ડૉક્ટરમાંથી ફ્રી થતો નથી, તો આજે આ વાણંદ સમાજનું આ મંદિર હતું અને એને રાજી ખુશીથી 200-250 વાર જેટલી જગ્યા હતી અને 100 વર્ષથી અહીં રહેતા અને બધી સેવા પૂજા કરતા એને આજે સામેથી વાણંદ સમાજને સોંપી દીધું કે ભાઈ હવે તમે સેવા પૂજા કરો અને આ મિલકત તમારી છે અને હું તમને પરત સોંપું છું. તો આજે આનંદથી વાણંદ સમાજમાં પણ ખૂબ આનંદનો માહોલ છે અને ફરીથી આને સરસ મજાનું રિનોવેશન કરી અને આખું મંદિર ફર્સ્ટ ક્લાસ બનાવવાનું છે નવું. તો આજે એના આજે આઠમ હોવા એના ભાગરૂપે આજે એમને આ ચાવી સોંપી હોય તો અમે બધાએ સાથે મળીને વાણંદ સમાજનો એવું હતું કે આપણે રિબિન કાપી અને આનો પ્રવેશ કરવો છે, એટલે આજે એની રિબિન કાપી અને કિશોરભાઈના દીકરા ડૉક્ટર અમરભાઈ ગોંડલિયાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એને સામે ચાલી અને વાણંદ સમાજને આ મકાન મંદિર બધું સામેથી સપોર્ટ કર્યું છે. તો તેમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આજે વાણંદ સમાજમાં ખૂબ આજે આ ચૈત્રી આઠમ હોય અને તે જ દિવસે આ સોંપણી થઈ હોય તો બધાને આજ આનંદ અને ઉત્સવ છે. એટલે બોલો લિંબાયત જૈન મહારાજની જય.